નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. તમારા કેટલાક સપના માત્ર કાલથી શરૂ કરીશ કહેતા કહેતા અધૂરા રહી ગયા છે. એક દિવસ, એક મહિનો, એક વર્ષ અને પછી અચાનક સમજાય છે કે સમય તો આગળ વધી ગયો, પણ આપણે ક્યાં જ ઊભા રહી ગયા. જો આજે પણ તમે કોઈ કામ ટાળી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આજે હું જે વાત કહેવાનું છું એ કદાચ તમારી જિંદગીની સૌથી મહત્વની વાત બની શકે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. અને મિત્રો, આ વિડીયોમાં હું તમને કોઈ નહીં કહે કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કેમ કે આ વિડીયો સ્પેશિયલ તમારા માટે થઈને બનાવું છું. પણ વિડીયો ખાલી અંત સુધી જોવો ને વિડીયોમાંથી શીખવા જેવી વાત છે મિત્રો. તો હાલો આપણે શરૂ કરીએ. મિત્રો, જીવનમાં સૌથી મોટો દુશ્મન કોઈ બીજો નથી, આળસ નથી, નસીબ નથી. સૌથી મોટો દુશ્મન છે હું કાલથી શરૂ કરીશ. આ એક જ વાક્ય લાખો લોકોના સપનાઓ દફનાવી દીધા છે. ઘણા લોકો પાસે ટેલેન્ટ છે, સપના છે, આઈડિયા છે, પણ શરૂઆત કરવાની હિંમત નથી. તેઓ વિચારતા રહે છે, હજુ સમય છે, હજુ હું તૈયાર નથી, થોડા પૈસા આવી જાય પછી, થોડું બધું સેટ થઈ જાય પછી. પણ સાચું કહું, પરફેક્ટ સમય ક્યારેય આવતો જ નથી. જે લોકો આજે સફળ છે તેઓએ પણ શરૂઆત ક્યારે જ કરી હતી જ્યારે બધું પરફેક્ટ નહોતું. અને મિત્રો, એક બીજ જમીનમાં પડે છે ને ત્યારે અંધારું હોય છે, માટી હોય છે, દબાણ હોય છે, પણ એ ફરિયાદ નથી કરતું. એ ધીમે ધીમે ઉગવાનું શરૂ કરે છે અને એક દિવસ એ જ બીજ એક વિશાળ વૃક્ષ બની જાય છે. જો એણે વિચાર્યું હોત કે હું કાલે ઉગી જાઉં તો કદાચ આજે તેનું અસ્તિત્વ જ ન હોત. આપણી જિંદગી પણ એવી જ છે. શરૂઆત વગર કોઈ સફળતા નથી. કરો મિત્રો, જો તમે આજે માત્ર 30 મિનિટ તમારા સપના માટે આપશો તો એક વર્ષ પછી તમે ક્યાં હશો? અને જો આજે પણ કંઈ નહીં કરો તો એક વર્ષ પછી પણ તમે આ જ જગ્યાએ જ હશો. સમય તો બંને રીતે પસાર થશે, ફરક માત્ર એટલો હશે. એક વ્યક્તિ આગળ વધી જશે અને બીજો વ્યક્તિ માત્ર પસ્તાવો કરશે. હું પણ ઘણી વખત ડર્યો હતો. મને લાગતું હતું લોકો શું કહેશે, જો હું નિષ્ફળ જઈશ તો. પણ પછી મને સમજાયું, લોકો થોડા દિવસ વાત કરશે, પણ જો મેં શરૂઆત જ નહીં કરી ને તો આખી જિંદગી હું મારી જાતને શું જવાબ આપીશ. એટલે મેં નક્કી કર્યું, નાનું તો નાનું, પણ પગલું તો ભરું. મિત્રો, મોટા સપના જોવામાં કોઈ ખોટું નથી, પણ મોટા સપના માત્ર વિચારવાથી પૂરા થતા નથી. દરરોજ નાનું એક્શન લેવું પડે. એ જ એક દિવસ મોટી સફળતા બને છે. એક પાનું વાંચો, એક વિડીયો બનાવો, 1 કિલોમીટર ચાલો અને એક નવી સ્કિલ શીખો. પણ આજે કંઈક કરો. યાદ રાખજો, જિંદગીમાં જીતનાર લોકો અલગ નથી હોતા. તેમની એક આદત અલગ હોય છે. તેઓ રાહ નથી જોતા, તેઓ શરૂઆત કરે છે. જો તમને લાગે છે કે ઉંમર નીકળી ગઈ તો યાદ રાખજો, ઘણી સફળતાઓ 40 પછી પણ મળે છે. જો લાગે છે કે પૈસા નથી તો દુનિયામાં ઘણા લોકો એવા છે જે શૂન્યમાંથી કરોડપતિ બન્યા છે. જો લાગે કે સપોર્ટ નથી તો યાદ રાખજો મિત્રો, શરૂઆતમાં કોઈ સપોર્ટ મળતો નથી. સપોર્ટ સફળતા પછી મળે છે. આજે આ વિડીયો જોતા જોતા તમારા મનમાં જે સપનું આવ્યું છે એને ફરીથી દબાવી દેતા નહીં. આ વિડીયો બંધ થાય એ પહેલા નક્કી કરી લો, આજે હું શું કરીશ. કારણ કે શરૂઆત કરનાર જ એક દિવસ ઇતિહાસ લખે છે. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય ને તો આજે જ તમારા સપના માટે પહેલું પગલું ભરો અને કોમેન્ટમાં માત્ર એક જ શબ્દ લખજો મિત્રો, શરૂઆત. બસ, જેથી મને ખબર પડે કે તમે આજે તમારા સપનાને એક નવી શરૂઆત આપી છે. ફરી મળીએ મિત્રો એક નવા વિચાર સાથે. ત્યાં સુધી પોતાની ઉપર વિશ્વાસ રાખજો, કારણ કે આજની શરૂઆત જ આવતીકાલની સફળતા છે મિત્રો. તો હાલો મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો.